રામ રામ ડાયરા ને આજે અમારે બેક અને બાયસેપ મારવાના હતા. ચાલુ કર્યું બેક મારવાથી લેટ પુલ ડાઉન માં ચાલુ કર્યું. નક્કી કર્યું કે કાકાને પેલા મરે, વડીલ કહેવાય ને, વડીલને પેલા કાકાએ માર્યો છે. પછી આવ્યો અક્ષિત્યો, પછી તાવડે અને છેલ્લા લાસ્ટમાં પછી અમે ગયા બીજી કસરત કરવા. આમ જોયું તા તો આવો ઢડ બડાટી બોલાવતો, જેને એને મને આજે જ બેક મારી લેવાની હોય એને ઘોળે. આમ જોઈતા ગુરુજી આયા, સપનીલ ગુરુ, એને કીધું કાકા આમ ના હોય, સ્લો મુવમેન્ટમાં મારો. લેટ પુલ ડાઉનના 4 સેટ મારીને અમે આ બાજુના મચીને આવ્યા. કાકાની કોબરા જેવી બેક જોઈને હું તો ડગાઈ ગયો, ઓ એની મને શું બેક છે. પછી અમે આના 4 સેટ મારી. પછી અમે આવી ગયા બારબન બેન્ટ રો ઓવર પર. બંને બાજુ 15 કિલોની પ્લેટ નાખી પીળા કલરની, અને 4 સેટ થપકારી દીધા. યોગી ફિટનેસમાં યોગા વાળા મેડમ આવ્યા હતા. આમ જોતા તો લાગે છે રોગોથી દૂર રહેવું હોય તો યોગા છે. આ બાજુ અમે બાવડાની કસરત ચાલુ કરી, બારબર કરથી ચાલુ કર્યું. 4 સેટ મારી દીધા. પછી વારો લીધો ફ્રી સર્કલનો, એમાં બી 3 સેટ માર્યા. જે દાડે અમારા જીમમાં બાવડાનો દિવસ હોય તે દિવસે અમારો આ કાકો ઠાકે જ નહીં, એની માં બાવડા માર જ કરે. જાતી જિંદગી આને બોડી બનાવીને ક્યાં જવું હોય છે. બાવડાની અને બેકની જોરદાર કસરત કર્યા પછી અમે ગયા બધા રિલેક્સ થવા માટે. આગળ જોઈ તો અક્ષિતભાઈ માતા પીનમાં આવતી. અરે બાવડા મોટી અને બંને વચ્ચે શરત લાગીને ધીંગાણું જામ્યું.